દ્વારકા જિલ્લામાં આખલાનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। ભાણવડના હાઈસ્કૂલ ચોક પાસે બે આખલાનો આતંક જોવા મળ્યો, જેથી રાહદારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા। રસ્તા વચ્ચે આખલાનું યુદ્ધ જામ્યું હતું, જેથી સ્થાનિકો દ્વારા પાણીનો મારો ચલાવી આખલાઓને શાંત પાડ્યા હતા। દ્વારકા જિલ્લામાં આખલાનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। ભાણવડના હાઈસ્કૂલ ચોક પાસે બે આખલાનો આતંક સામે આવ્યો છે। આખલા યુદ્ધને લઈને લોકોમાં નાસભાગ મચી હતી અને ભય ફેલાયો હતો। રોડ પર પણ આવા આખલા યુદ્ધથી લોકો કંટાળી ગયા છે અને બહાર જતા પણ ડરે છે। જોકે સદનસીબે કોઈ જાનહાનિ કે અકસ્માત થયો ન હતો, જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। આમ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે। જ્યાં મળતી માહિતી મુજબ ભાણવડના હાઈસ્કૂલ ચોક પાસે બે આખલા બાખડતા જોવા મળ્યા હતા અને બંને આખલા વચ્ચે એવું જોરદાર યુદ્ધ સર્જાયું હતું કે આસપાસના લોકોએ અને સ્થાનિકોએ ભેગા મળીને પાણીનો મારો ચલાવી આ આખલાઓને શાંત પાડ્યા હતા। રોડ પર પણ આવા આખલા યુદ્ધથી લોકો કંટાળી ગયા છે અને બહાર જતા પણ ડરે છે। જોકે સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી, જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। ત્યારે લોકોએ માંગ કરી છે કે તંત્ર આ રખડતા આખલાઓના આતંકથી હવે મુશ્કેલીમાંથી દૂર કરે। આ ભાણવડના હાઈસ્કૂલ ચોક પાસે બે આખલાના આતંક સામે રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા અને રસ્તા વચ્ચે આખલાઓનું બરાબરનું યુદ્ધ જામ્યું હતું। ત્યારે સ્થાનિકો દ્વારા પાણીનો મારો ચલાવી આખલાઓને શાંત પાડ્યા હતા। રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, દેવભૂમિ દ્વારકા।